સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતન ચંદન ચર્ચિતમ નિજ જાને પુષ્પ સૃજાલંકૃત પ્રાત સૂર્યમયુખ સેવિતમુખમ શ્રીચંદ્રશાલોપરી ઋત્વારોટક મેક પાણે તલકે પંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોક સેવકગણા વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનમ મંદેહાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેરમુદાં ધર્મનંદનમહં વિચિन्तये. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ સુદ 13 તારીખ 27/6/2026 શનિવાર. આચાર્ય શ્રી હરિલાલજી મહારાજ રચિત શ્રી હરિલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં આમોદરા ગામના
કરશન લુહાર અને ગંગાબાઈ એ બધા કોખે જન્મેલા જે મૂળજી એની વાત ચાલતી હતી. જોલાપર ગામમાં દેવાળંદ આહિરના ત્યાં ખેતી કરે છે. જ્યારથી મૂળજી ખેતીનું કામકાજ કરે છે ત્યારથી ખેતીમાં પણ મગલક પાક આવે છે, ખૂબ ઉપજ આવે છે. કારણ કે ભગવાન ભેળા પડે ને. પૂજ્ય પુરાણી સ્વામી, પૂજ્ય બાલ સ્વામી એવું કહેતા કે પૂજ્યપાદ જોગી સ્વામી જ્યારે રાજકોટ ગુરુકુળમાં બગીચાની સેવા કરતા ને તે ફૂલના ઢગલા જોતા મોટા મોટા, અને એવી એમાં સુગંધ આવતી કે એવો બગીચો હજી સુધી જોયો નથી. કારણ કે એનો માળી કોણ છે, એની માવજત કોણ કરે છે, કયા ભાવથી કરે છે, કોના માટે કરે છે. પૂજ્યપાદ જોગી સ્વામી એવું કહેતા કે છોકરાઓ એ આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણે મહારાજને આખો હાર ધારણ કરાવી છે. ભાગવતમાં એવું આવે છે કે ઓલા ગજરાજે એક ફૂલ આપ્યું તો એની રક્ષા કરી, તો આપણે તો મહારાજને આખો હાર ધરાવે છે. તો મહારાજ આપણે કેવું ધ્યાન રાખે, આ એમની ભાવના છે. વસ્તુ એકની એક હોય પણ જો ભાવ બદલે ને તો એનું ફળ બદલે. પાણીમાં કે નદીમાં કે સમુદ્રમાં આજે તો તરવાની હરીફાઈઓ થતી હશે. અરે સ્વિમિંગ પુલમાં તળિયે જઈને આસન કરે એવા વિડીયો આપણે જોઈએ છે. એને મનની સ્થિરતા કેટલી કેળવી છે, શ્વાસોશ્વાસ રોકવાનો કેટલો પ્રયત્ન કર્યો હોય છે, ત્યારે બધું તળિયે પાણીમાં જઈને આસન કરવા એમનેમ તો થાય નહીં. પણ પૂજ્યપાદ જોગી સ્વામી જ્યારે પાણી ઉપર સૂતા, એ ઘણીવાર પૂછતો, સ્વામી તમે સૂતા સૂતા શું કરો? તો કે હૃદય ઉપર મહારાજને બેસાડી અને બસ દર્શન કરી રાખો. એનું તરવું અને બીજાનું તરવું. તરવાનું તો બધાને આવડતું હોય એવું ન હોય. પાણી પર આજે ઘણા આસન કરે છે, ઘણાય સૂવે છે, પણ મહાપુરુષની ક્રિયા છે એ ભગવાન સાથે જોડાયેલી છે, એને ભગવાન મુખ્ય છે. ઘણીવાર પૂજ્યપાદ જોગી સામે કોઈ દુખ્યું આવે, કોઈને સંતાન ન હોય, મહારાજને પ્રાર્થના કરે, પછી એને ત્યાં સંતાન થાય અને પછી પગે લગાડવા આવે, કંઠી પહેરાવા આવે, અને મારે જેવા ઉતાવળિયા કોઈક સાધુ હોય તો વળી હરખમાં હરખમાં કંઈક સ્વામી એ તમે ઓલા આશીર્વાદ દીધા હતા ને એ આને ત્યાં દીકરો થયો, અને આમ સ્વામી ત્રાહ થઈ જાય. મારા હારા કે સાધુના જોડીમાં છોકરા હોય કે દીકરા તો મહારાજ દે, ક્યાંય વચ્ચે આવવું નહીં. હજારો જોવાનિયાને કંઠી પહેરાવી, પણ પૂજ્યપાદ જોગી સ્વામીએ કોઈ દી એવું કીધું નથી કે આટલા મેં શિષ્ય કર્યા. ક્યાં રહી નહીં, એ સીધા ભગવાનને શરણે, કોઈ દી ક્યાંય વચ્ચે આવતા નથી. અને આ બહુ અઘરું હોય છે હો, સહેલું નથી. આપણે તો થોડુંક કંઈક થયું હોય અને બે જણા વખાણ કરે તો હોવ એવું થતા વાર લાગે ને. મહાપુરુષની રીત છે એ અલૌકિક અને અદ્ભુત હોય છે. મૂળ જે જ્યારથી આ દેવાળંદ આહિરની ખેતી કરે છે, મબલક પાક આવ્યો છે. એક તો એના આશીર્વાદથી દીકરાનો જન્મ થયો છે, એ જશુબાઈ અને દેવાળંદ બે જાણે છે કે વર્ષો વીતી ગયા, અમારે ત્યાં પારણું બંધાતું નહોતું, અને મૂળજીએ કીધું ને કોટેશ્વર મહાદેવને તો દર શ્રાવણ મહિનામાં પૂજન અર્ચન કરતા જ, વ્રત નિયમ પાળતા જ. પણ મૂળજીએ કીધું કે જાઓ કોટેશ્વર મહાદેવને પ્રાર્થના કરો, તમારો ખોળો ભરાશે. અને બીજા એ જ વર્ષે એને ત્યાં પુત્રનો જન્મ થયો. અને આશ્ચર્ય તો જુઓ, એ પુત્ર મૃત્યુ પામ્યો તો એ સજીવન મૂળજીએ જ કર્યો. હવે આને કહેવું પડે કે તમે આની પ્રત્યે ભાવના રાખો. લોકો ગમે એટલી વાતો કરે, પણ જેને એકવાર પ્રતીતિ થઈ ચૂકી છે કે આમની કૃપાથી જ આપણે સુખી છીએ, પછી એને બીજો ઘાટ થાય નહીં. એટલો બધો પાક ઉતરો, એટલે ખૂબ અઢળક પૈસા એવા વેચાણ કર્યું. એટલે સાંજનો સમય છે,
દેવાનંદ આહિર વાડીએ આવ્યા છે. મૂળજીને કીધું બેટા ઘર હાલે, થોડું કામકાજ છે. ભલે આ તો આવું છું. ભજન કરતાં કરતાં રાત્રે 8 વાગ્યા છે. ઘરે આવ્યા. જસુભાઈ પાણી પાયું, ઓસરીએ ઢોલિયો ઢાળીને બેઠા છે. અને ઘરમાંથી જસુભાઈ રૂપિયાની પોટલી લાવ્યા અને મૂળજીને આપી. કીધું માં આ શું છે? કે તારું મહેનતાણું છે. તે ખૂબ મહેનત કરી છે, આખું વરસ પૂરું થયું છે અને અમારે ભગવાનની દયાથી એટલી ઉપજ ક્યારેય આવી નથી અને તે ક્યારેય અમારી પાસે કાંઈ માગ્યું નથી, એટલે આ તારું મહેનતાણું છે. ત્યારે મૂળજી સ્તબ્ધ થઈ ગયો કે માં મહેનતાણું મારાથી ન લેવાય. મારે કેમ બેટા, તે પરચો પાડી કાળી મજૂરી કરી છે, એનું મહેનતાણું તને આપીએ છીએ. તો માં એકવાર એમ બોલો ને કે આ તારા મજૂરીના પૈસા છે, તારા સાથીપણાના પૈસા છે. જસુભાઈ કે બેટા એમ થોડું બોલે, તું તો મારો દીકરો છો અને સાથે કેમ કહેવાય? તો માં દીકરો માનું છું, પાછું મહેનતાણું આપો છો. કોઈ દીકરા એના મા બાપ પાસે મહેનતાણું લીધું છે તેમાં તો હું લઉં. એ પોટલી પાછી આપી. દેવાનંદ આહિર ને જસુભાઈ માફી માગી, બેટા માફ કરજે, અમને ભૂલ થઈ ગઈ, પણ અમને હરખમાં એમ થયું તને કાંઈ આપ્યું નથી, તું કાંઈ માગતો નથી, એટલે અમારી ફરજ છે તને કાંઈક આપવું. ત્યાંથી પોટલીનું પાછી આપીને પાછું વાડી આવીને ભગવાનની આરાધના કરે છે. દિવસો પસાર થાય છે, બીજું વરસ આવે છે. એમાં બરાબર હવે ધ્યાન ભજન એને થોડુંક વધાર્યું છે, એટલે ઉઠવામાં થોડુંક મોડું થાય છે. 100 વીઘાની ખેતી, ચોમાસું નજીક આવ્યું, ખેતી થઈ નહીં. ઘણા લોકોએ દેવાનંદને સચેત કર્યા હતા કે આ તમારો હાથી છે, દિવાળો ફૂંકશે, આખી રાત જાગે અને સવારે એ બળદ ભૂખા ભાંભરે અને એ મોડો દી ઉગેથી ખેતીના કામે ચડે, આમ તમારા ખેતા થાય. ગઢ પણ આવી છે ને, એ તો આજ હવાનો છોકરો કાલે મૂકીને જતો રહે તો તમારું બાળપણ કોણ પાળશે અને ખેતર આખું ફેરાઈ જશે. આવી તરહની વાતો દેવાનંદ આહિરની ઘણા આસુરી લોકો કાનભૂમિની કરતા. અને એકવાર દેવાનંદ સાંજ સવારમાં વહેલો પહોરે છે અને બરાબર વાડીએ ગયો કે શું થાય છે જોવે છે. ત્યાં તો એ મૂળજી ભગવાનની આરાધના કરે છે. એ ઝૂંપડીમાં એને પગ મૂકોને શાંતિના શેરડા મળ્યા હો દેવાનંદ. ઓહો, આ તો વરિયો પુરુષ છે, હું આની પર જોવા માટે ક્યાં આવ્યો? આ ભલે એનું ધ્યાન ભજન કરે, એ ધ્યાન તો ઉપરવાળો રાખશે એમ કરીને પાછા આવતા રહ્યા. પણ સવારે એ પગલાં મૂળજીએ જોયા કે દેવાનંદ હતા એવા લાગે છે. એને કાનભૂમિના શબ્દો તો મૂળજીને પડતા હતા હો. અને વધુ એને ભગવાનની આરાધના ચાલુ કરી છે. બપોરે ભાત આવ્યો ત્યારે દેવાણા હતા સાથે આવ્યા. મૂળજી કે બાપા ખેતી આ વખતે બહુ જોઈએ એવી થઈ નથી, મારે ધ્યાન બધું થોડુંક વધી ગયું છે, તો આનું કેમ થશે? બેટા કાંઈ ચિંતા કરતો નહીં, એ સમય આવશે ને એટલે આપણે એક સાથે જાજા હાથી જોડશું. તું ચિંતા ન કરતો, તું તારું ધ્યાન ભજન કરે રાખ. અને ચોમાસું આવ્યું અને 20 હાથી ખેતરમાં જોડ્યા. લગભગ 50 માણસોનો સ્ટાફ આખો. અને ભૂદેવોને બોલાવ્યા, નસ પૂછતા લાદુ બનાવડાવ્યા. હે એ જૂના જમાનાની જે ખેતી હતી ને એની હલક કંઈક જુદી હતી. એ ખેડૂત જ્યારે વરસાદ થયો ને વાવણી વાવતા હોય ને એ ભજન લલકારતા હોય. ખેતરે ખેતરે એ હાલતા હોય બધા ભજન. હરિભગત હોય તો કીર્તનો બોલતા હોય અને બીજા હોય તો ભગવાન ઓલા નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, ગંગા સતીના ને એ રમઝટ બોલતી હોય. એટલો બધો ખેડૂતને આનંદ અને ઉત્સાહ હોય કે એની કોઈ સીમા નહીં હોય. અને ભાઈ એક ઘરે હાથથી ચાલતા હોય અને પાછા લસલસતા લાડુ બપોરે જમવાની રસોઈ હોય. એવા સુવાની આમ મોજ કરે છે ને. મૂળજી પણ સાથે ખેતી કરે છે. બપોરનો સમય થયો, ગાડું ભરાઈ લાડુ આવ્યા હો, ટોપલા ને ટોપલા. દેવાણા હતા સાદ કરો, એ હવે હાથી છોડો, હાલો જમવાનું મોડું થાય છે, આ લાડવા ઠરી જાય છે. અને બધા હાથ પગ ધોય, ઝાડવા હતા ઝાડવે બધા બેસી ગયા. મૂળજી આવ્યો એ કે તમે જમી લો, મારે તો હજી નાયો ધોયા વિના
જમાશે નહીં. હવે આનો કાયમનો નિયમ હો, બાજુમાં નદી ત્યાં સ્નાન કરે, પછી આવી ભગવાનની માનસી પૂજા કરે અને પછી જમવા બેસે. આવો અને કાયમ માટેનો નિયમ હતો. એ કે તમે જમો તો એક ક્ષણ બોલ્યો, એલા મૂળજી આવા રસ રસ્તા ઘીના કેટલી સુગંધ આવે છે અને લાડુનું થોડી તું નાવા જાશો? તો કે મારે તો આવા નિયમ હોય. તો આવા તારે બીજા નિયમ? તો કે હોય ને. હા, આવીને હજી હું એ ભગવાનને ભોગ ધરાવીશ, પછી માનસી પૂજા કરીશ અને પછી પ્રસાદ લઈશ. તમે જમો. તો કે અમે તો આ ત્રાપડ કરશું હમણાં લાડવા ઉપર. તો કે કરો તારે. એમ કરતાં કરતાં એ તો જો ડોલ લઈને નાવા અને આ બાજુ બધા 20-40 જણા મનાણા. એમાં એક તીખડીઓ હોય. ઓલા દેવાણાના હતા અને જશુભાઈ આમ બળદને પાવા ગયા છે નદીએ, નિરણ નાખે છે અને અહીંયા બધા 50 જણા જમવા બેઠા છે. એમાં 5-6 જણાએ નક્કી કર્યું કે આજ આપણે આ મૂળ છે ને ભૂખો રાખવો છે. અને બધા એકબીજા સોગંદ દીધા, જો કાંઈ એકય વડકું વધવા ત્યાંની માનહામ છે, આ બધાય લાડવા ખાઈ જવાના છે, એકય લાડવો વધવો ન જોઈએ. એક જણો હોય એમાં દેવી જીવતો હોય કે ભાઈ ભગવાનનું ભગત છે, ઓલિયો ગુરુ છે, એને ભૂખો રખાય. કાંઈ બોલતો નથી, કાંઈ બોલ્યો તારી માના હામ છે. એ ઓલિયો પુરુષ નથી. એ કેટલી મફતની ખીચડી અત્યાર સુધી ખાધીશ, આજ ભૂખો રહે ને તો ખબર પડશે. એટલે આજ તો કાંઈ વધવા દેવું નથી. આ બધાએ નક્કી કર્યું. અને આ તો ભાઈ ખેતીનું કામ કરનારા, હવે 2 લાડુ વધારે ખાય તો એ પૂરું થઈ જાય. આ વિદ્યાર્થી નક્કી કરે ને ક્યારેક કે આપણે આ ઘટ હોય તો એ તમે એક ભાખરી ખાલે ખાય. 500 વિદ્યાર્થી હોય કેટલા, એ ઓલાનું તગારું પૂરું કરી નાખે ને. અને આ તો સમુદાય હોય 50 માણસો અને લાડવા આમ દઈને ખવડાવે. એક કટકોય વધવા નથી દીધો. મૂળજી આમ ડોલે દૂરથી આવેલો આવે તો કે લે આને શું કહેશું? તો 4-5 જોવાની હતા તીખડી. એને તો વરસાદ હતો એ કે આપણે માટીના લાડવા કરી નાખો અને ટોપલા મૂકી દો. 10-12 માટીના લાડવા વાળીને ટોપલામાં બધાનું રાખી દીધું અને મૂકી દીધું. જોઈશું હવે શું કરે આવે. મૂર્તિ તો આવ્યો, પેલા જમી લીધું? હા અમે તો જમી લીધું. એ તારા માટે ટોપલામાં લાડુ રાખ્યા છે, તું નિરાંતે જમ તમતા. મૂળજી તો આવ્યો, પેલું ભીનું કપડું હતું, માથે કપડું ઢાંકેલું, એ ટોપલા પર પાછું એને ભીનું કપડું ટાંક્યું ને ઓટલો આગળ મને આખું બંધ કરી અને ભગવાને માનસી રીતે ભોગ ધરાવે છે. જો ભગવાનના ભક્ત હોય એ માનસી પૂજા કર્યા વગર, ભગવાનને ધરાવ્યા વગર જમે. એ સત્સંગી નહોતા હો, પણ ભગવાનમાં હેતવાળા હતા ને. આપણા જૂના સંતો મહારાજ વખતના એ બધાએ જ્યારે મહારાજથી દૂર જતા ત્યારે માનસી પૂજામાં મહારાજનું પૂજન અર્ચન કરતા. અને એટલું નહીં, એટલા ભાવથી પૂજન અર્ચન કરતા તો માનસી પૂજા કરતા હોય, બાજુમાં કોઈક નીકળે તો સંતો જે ભગવાનને ફ્રૂટ ધરાવતા હોય એની સુગંધ ઓલા બાજુવાળાને આવે. બોલો માનસી પૂજા કેવી કરતા છે. એક સાધુનું નામ નહીં દઉં, પણ મેં એકવાર પૂછ્યું. એ મને માનસી પૂજા શીખડાવતા હતા કે તમે કેમ માનસી પૂજા કરો છો, તમે ભગવાનને શું ધરાવો છો. પછી એને બધું મને શીખવાયું અને કીધું. મેં કીધું દાંત કાઢતા કાઢતા કીધું, સ્વામી આપણે માનસી પૂજા કરી છે, એ માનસી પૂજા આપણી ભગવાનને સ્વીકારી, એ ખબર કેમ પડે? તો કે ખબર પડે ને, ભાવથી કરી હોય તો ખબર પડે. મેં કીધું કેમ ખબર પડે? તો કે તમે જે ભગવાનને ધરાવ્યું હોય એનો ઓડકાર તમને આવે તો માનું કે ભગવાને તમારું સ્વીકાર્યું છે. સારું, આવું તો કોઈ આવ્યું નથી. જે ભગવાનને ધરાવો એનો ઓડકાર જો તમને આવે તો માનું કે ભગવાને તમારી પૂજા સ્વીકારી છે. પણ છતાં એણે એક બળભરી વાત એ કરી કે ભગવાન અંતર્યામી છે, એ આપણી ભાવનાને જુએ છે. આપણને દેખાય કે ન દેખાય, અનુભૂતિ આપણી પાત્રતા હોય એટલે ન થતી હોય, પણ ભગવાન અવશ્ય આપણું સ્વીકારતા હોય છે. અને હકીકત છે. આજે ઘણા પ્રેમી ભક્તો એટલા ગદગદ ભાવથી ભગવાનની માનસી પૂજા કરતા હોય અને મહારાજની મૂર્તિનું સાથે સાથે સુખ લેતા હોય છે. ખાલી વસ્તુ પદાર્થની કિંમત નથી. માનસિક પૂજાના માધ્યમથી આપણે ભગવાનનો સંબંધ થાય છે, ભગવાનનું નજીકપણું થાય છે.
મહારાજ વચનામૃતમાં લખ્યું છે કે માનસી પૂજા કરવાથી જેવું ભગવાનમાં હેત થાય છે એવું બીજાથી નથી થતું. તમે 5 વખત જો ગદગદ ભાવે માનસી પૂજા કરો તો ભગવાન સાથે કેટલું હેત થાય વિચાર તો કરો. ઘણાને ખબર નહીં હોય કે 5 માનસી પૂજા કરવાની હોય. ઘણાને પૂછીને કેટલી કરો? 2 કરીશ કેટલી? એક સવારે પૂજા કરી થઈ અને સાંજે હુવે થઈ ઓઢાડવાની 2 મોટા ભાગ કરતા હોય. પણ ઘણા ભક્તો 5 માનસી પૂજા કરતા હોય. સમય આવે ગમે ત્યાં હોય ભગવાનની માનસી પૂજા કરી અને કરવી જોઈએ. સત્સંગી હોય, હરિભગત હોય અને મરીને ભગવાનના ધામમાં જવું હોય તો કરવી જોઈએ. બીજા હલાલા ઓછા મરે. હા, નગર બીજો મહિમા ઠોકી દીધો ને એટલે આખો દી તૂટી મરે એટલી સેવા કરે. પણ ડોહો પાપો કીધો છે એ પ્રમાણે કરે ને તે કલ્યાણ કોણ કરવાનું છે? એના વચને કલ્યાણ છે. તૂટીને મરી જાવ, રાફડા થઈ જાવ ને તોય મેર પડે એવો નથી બાપ. અરે પ્રથા તમે જુઓ, સંપ્રદાય 5 વખત માનસી પૂજા થતી હોય તો ભગવાનનો કેટલો સંબંધ. અને 5 વખત જે ગદગદ ભાવથી માનસી પૂજા કરતો હોય ને એને બીજું કંઈ જાજુ કરવાની જરૂરી રહેતી નથી. એ ઓટોમેટિક કરે, એને મહિમા આવે, સહજતાથી આવે. બાકી દેખાડો કરતો હોય, તૂટી મરતો હોય, ભગવાન એને કંઈ વાંધો ન હોય, એ મરી જાય ને જિંદગી આખી તોય કોઈ સાધુ ભેગો રહેતો હોય તો એને ગુણ ન આવે અને ભગવાનથી નજીક ન થાય. એ દેખાવ કરે, માળા જપ તપ વ્રત કીર્તન વાળવાનું છોડવાનું બધુંય કરે, પણ એ હૃદયમાં ભગવાન ક્યારેય ન આવે એટલા માટે એ ભગવાનની આજ્ઞા પાડતો નથી. અને મહારાજે બહુ સ્પષ્ટ લખ્યું છે હરિભગત માટે કે જેટલું હરિભગતને પહેલાં તો દુઃખ હોય જ નહીં. હરિભગત થાય પછી એને કોઈ પ્રકારનું દુઃખ હોતું જ નથી. મહારાજ કે જે કાંઈ આવે છે એ અમારી આજ્ઞા લોભે કરીને આવે છે. આપણે તો એથી આગળ વધવાનું છે, ભગવાનમાં હેત કરવાની વાત છે. બધીથી હેત તોડી અને ભગવાનમાં જ્યારે સંપૂર્ણ હેત થશે ત્યારે મોક્ષ થશે. એ નિર્વિવાદ સત્ય છે. પણ આપણે તો બસ આટલું કરીએ એટલે આપણો મોક્ષ થઈ ગયો એ માની લીધું. કેવું? સવારે ઉઠી પૂજા પણ કરી, થોડીક સેવા કરી, સાધુને જમાડી દેવામાં 1-2 વાર આપણે તો ઘણું કરીશ. કેવું? બહુ તો 10-20 ભાગ કાઢી. પણ આપણે ભગવાન ખરો મુમુક્ષુ એને કહેવાય કે આપણે ભગવાનથી નજીક કેટલા થયા. વાલા ભક્તો દિવસો પછી દિવસો, મહિનાઓ પછી મહિનાઓ અને વર્ષ પછી વર્ષ વીતવા લાગ્યા છે. સમય કોઈની રાહ જોતો નથી. જો કરવાનું રહી ગયું ને તો પસ્તાવાનો કોઈ પાર આવશે નહીં. અજ્ઞાની છે એને તો કંઈ પસ્તાવ થાય એમ નથી, પણ આપણે તો આવા મહારાજ મળ્યા, આવો દિવ્ય સત્સંગ, અને એમાં જો આપણે કરવાનું ન કરીએ તો આપણે જેવો મહામૂર્ખ કોણ કહેવાય. એટલે નિષ્કાળ સ્વામી લખ્યું, સમોન સૈકો સાચવે આવી તક માય વળો પડ્યો. નિષ્કુળાનંદ રે નર, નિષ્કુળાનંદ એ નરને પૂરવનું પાપ આવી નડ્યું. આવી તક ભગવાને આપી છે, આવો સમય આપ્યો છે, આવી સાનુકૂળતા આપી છે. અને છતાંય હવે બુદ્ધિના ડાપણમાં જો આપણે ડોળાઈ જઈએ કે આમ કરી તો મોક્ષ થાય ને આમ કરી તો મોક્ષ થાય. શ્રીજી મહારાજની જેટલી આજ્ઞા પડે એટલી પૂર્ણ પાળવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે ભગવાનના ભક્ત છીએ, જગતના જીવ નથી. આપણી ક્રિયા જે સામાન્ય માણસ કરતો હોય એ હવે આપણી ક્રિયા ન હોવી જોઈએ. આપણે એક એક ક્રિયા ભગવાન સાથે જોડાયેલી. આ કંઈ સાધુને કરવું એવું નથી હો. ઘણી વાર તો બારોબાર આ બધું સાધુને કરવાનું. જેને જો અક્ષરધામમાં હજી વર્ણન લખ્યું અક્ષરધામનું, એમાં ક્યાંય એવું નથી લખ્યું કે ત્યાં 2 કે 3 દરવાજા છે. આ એક દરવાજાથી હરિભગત હાલે, આ સ્ત્રીઓના, ભક્તોના, સાધુના, બ્રહ્મચારી એવા ત્યાં વિભાગ છે ને. એક જ દરવાજો છે અને એક સરખા જ મુક્તો છે. ત્યાં કોઈ ભેદભાવ નથી હો. સ્ત્રી પુરુષ ત્યાં છે.
ત્યાં તો ભગવાન બધાને દિવ્ય દેહ ધારણ કરાવી અને એક ધારા મહારાજની મૂર્તિનું સુખ લે છે. આંખનું મટકું મારતા નથી. બોલો આપણે કાંઈ મનુષ્ય બુદ્ધિથી વિચારી કે ઉભા એક છોકરા મને પૂછ્યું અક્ષરધામમાં શું કરવાનું, મેં કીધું ઊભું રહેવાનું, બેહવાની વ્યવસ્થા નથી. તો કે કેટલો સમય? બસ ઊભું જ રહેવાનું. કેટલો સમય? એની સમયની અવધિ નથી. બોલો સમયની પણ અવધિ નથી. ઊભું જ રહેવાનું. ઊભા ઊભા મહારાજની મૂર્તિનું સુખ લેવાનું. આંખનું મટકું મુક્તો મારતા નથી હો. અને એને પંચ ઇન્દ્રિયોના સુખ એક સાથે આવે છે. આપણે તો ખાલી એક સુખ આપણે મન ભાવ્યું ભોજન મળી જાય ને, એમાં ભૂખા હોય ને જો આપણું ભાવતું ભોજન બનાવ્યું તો આજ તો બહુ મજા આવ્યો. કેવી અંદરથી આમ મલકાય. એક ઇન્દ્રિયનું ખાલી સુલુક નાશવત સુખ પ્રાપ્ત થાય તોય એટલું આનંદ આવતો હોય, તો એ કાર્ય પાંચેય ઇન્દ્રિયોના સુખ એક સાથે આવે તો એ કેટલી દિવ્યતા ને કેટલું. અને પાછું દિવ્ય સુખો, અલૌકિક સુખ, લૌકિક નહીં, શાશ્વત સુખ, જે કોઈનું જેનો નાશ નથી થવાનો, આવું સુખ મહારાજની મૂર્તિનું પ્રાપ્ત થાય છે. એ મુક્તો એક સાથે એક દ્રષ્ટિથી બધા સુખ પ્રાપ્ત કરે છે. એ સુખને જોતું હોય, હવે આ લોકનું ભોગવવું અને પરલોકનું મેળવવું તો કંઈ બેનો મેળાપ થાય એવું નથી. જગત અને ભગતને બંનેને આ બહુ હકીકત છે. પછી આપણે સ્વીકારી કે ન સ્વીકારી. આ સુખ લેવા જાવ તો આ ન મળે, ને આ લેવા જાવ તો આ ન મળે. એક સાથે ના ખાઈ શકાય. શેરડી ખાઈ શકાય? શેરડીનો રોટલો એકારે કેમ ખાવો? પહેલાં એકને ખાવું પડે, પછી બીજું. અને એક આશ્ચર્ય છે કે જે એકને ખાવ એ બીજાનો સ્વાદ તમે લઈ શકો. જે જગતનો જીવ હોય એ જગતના 25માં રીચો પીચો, એને ભગવાન મૂર્તિનો સ્વાદ આવતો નથી. અને જે ભગવાનનો ભગત છે એને મૂર્તિ સિવાય બીજું ગમતું નથી. આને જ ભગવાનનું ભગત કહેવાય. આપણે એવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે કે મન મૂર્તિ સિવાય બીજે કે આડા હવું જાય નહીં, ચલાયમાં ન થાય. આ હું કહું છું એટલે એક દિવસે કંઈ થઈ જાય એવું નથી હો. પણ પુરુષાર્થ તો કરીએ, પ્રયત્ન તો કરીએ. પૂર્વનું કદાચ કઠણ પ્રારબ્ધ હોય અને કદાચ આજીવન પુરુષાર્થ કરતાં કરતાં મન સ્થિર ન પણ થાય તો મહારાજ કે એનો માલિક જોવે છે હો. છેલ્લે ભગવાન કૃપા કરે ને કે આ દાખલો કરે છે તો તત્કાળ સિદ્ધ થઈ જાય. એમાં વાર લાગતી નથી. પણ જો દાખલો જ ન કરે તો પછી ભગવાન એની પર કરુણા કરતા નથી, કૃપા વરસાવતા નથી. મહારાજ કે આ બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવ છે ને એ એના ભક્ત માટે તપ કરે છે. કોના માટે? બધાય માટે નથી કરતા હો. તો બધાયનો ભગવાન ભજવા મળે, બધાને એનું ફળ મળવું જોઈએ ને. પણ નથી, એવું નથી લખ્યું. એ કોના માટે કરે છે? જે ભગવાનના ભક્ત હોય એના માટે, એને એનો લાભ મળે છે. અભગતને લાભ મળતો નથી. એટલે આપણે મહારાજના પરમ ભક્ત થાવ. અહીંયા મૂળજી આવ્યો છે, કપડું ઢાંક્યું છે, ભગવાનની માનસી પૂજા કરે છે. અને પછી જે કંઈ ચમત્કારો સર્જાય છે એ આવતીકાલે સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ